મિત્રો ઘણા લોકો લાખો રૂપિયા ખર્ચ કરીને ઘર બનાવે છે અને વોટરપ્રૂફિંગ પણ કરાવે છે, છતાં થોડા મહિનાઓ થાય ને પછી અથવા થોડા વર્ષો થાય ને પછી ફરીથી લીકેજ શરૂ થઈ જાય. તો આજે આપણે મિત્રો જાણીશું કે વોટરપ્રૂફિંગમાં 7 સૌથી મોટી ભૂલો કઈ થતી હોય છે કે જેના કારણે આ વોટરપ્રૂફિંગ કર્યા પછી પણ લીકેજ થાય છે. બરાબર મિત્રો, વોટરપ્રૂફિંગ એટલે શું કે એક સંપૂર્ણ સિસ્ટમ છે. ઘણા લોકો માને છે કે વોટરપ્રૂફિંગ એ એક માત્ર કેમિકલ લગાવી દઈએ એટલે વોટરપ્રૂફિંગ થઈ ગયું, પણ હકીકતમાં એવું નથી હોતું. હકીકતમાં વોટરપ્રૂફિંગ એ એક સંપૂર્ણ સિસ્ટમ છે જેમાં ઘણા બધા સ્ટેપ્સ સાથે મળીને કામ કરે છે. જો આ સિસ્ટમનો એક પણ ભાગ ખોટો હોય તો ખર્ચ પૂરો વ્યર્થ થઈ જાય અને આપણું વોટરપ્રૂફિંગ જે રહ્યું એ સફળ વોટરપ્રૂફિંગ સિસ્ટમ બની શકે નહીં. તો એના માટે કયા કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા પડે? તો કે ભાઈ પ્રોપર સ્લોપ આપવો પડે પહેલાં આપણે, બરાબર. પાણી ઝડપથી નીકળી જાય એના માટે પ્રોપર સ્લોપ આપવો પડે. પછી સરફેસ પ્રિપરેશન બરાબર કરવી પડે, બરાબર. આપણે જે આપણી સરફેસ હોય એના ઉપર ધૂળ હોય કે પછી કોઈ લૂઝ કોન્ક્રીટ હોય કે પછી કોઈ એવી ડેબ્રીઝ હોય, ઓઇલ હોય, એ બધું સાફ કરીને પછી જ વોટરપ્રૂફિંગ એજન્ટ લગાવીએ તો આપણે એનું બોન્ડિંગ સારું મળે, બરાબર. ક્રેક ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી છે. ઘણીવાર કેવું કે આપણે જ્યાં વોટરપ્રૂફિંગ કરવાનું હોય ધાબા ઉપર ત્યાં ક્રેક પડેલી હોય તો આપણે એને ઇગ્નોર કરીએ અને ક્રેકનું ટ્રીટમેન્ટ ના કરાવીએ તો એ ના ચાલે. ક્રેક ટ્રીટમેન્ટ પહેલાં કરાવવી પડે. પછી પ્રોટેક્શન લેયર લગાવવી પડે, બરાબર. વોટરપ્રૂફિંગ કરવા માટે શું કે સૂર્ય, વરસાદ અને બધી ટ્રાફિક હોય એનાથી બચાવવા માટે પ્રોટેક્ટિવ લેયર ઉપર લગાવી દેવી પડે વોટરપ્રૂફિંગ કરાયા પછી. ડ્રેનેજનું અરેન્જમેન્ટ બરાબર કરવું પડે. પછી ખોટી રીતે આપણું ડ્રેનેજનું અરેન્જમેન્ટ હોય, પોઈન્ટ્સ જ્યાં યોગ્ય રીતે નીકળી જાય એવી જગ્યાએ નથી મૂક્યા તો એ આપણને પાછળથી તકલીફ કરે, બરાબર. અને છેલ્લે આપણું વોટરપ્રૂફિંગ થઈ જાય એના પછી બોન્ડિંગ ટેસ્ટ કરવો પડે. મિત્રો, આ જેટલા બી પોઈન્ટ રહ્યા એ બધા આપણે હવે વિગતવાર જોઈશું. મિત્રો, ભૂલ નંબર 1 જે આપણે વાત કરી કે ભાઈ પ્રોપર સ્લોપ ના આપવો, બરાબર. પ્રોપર સ્લોપ જે રહ્યો એ વોટરપ્રૂફિંગનો સૌથી મોટો શત્રુ છે, બરાબર. જેમ કે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે પ્રોપર સ્લોપ નથી આપ્યો એટલે પાણી એક જગ્યાએ ભેગું થાય છે. એવું ના થવું જોઈએ, બરાબર. આપણું ટેરેસ વોટરપ્રૂફિંગ ફેલ થવાનું સૌથી મોટું કારણ શું છે? વોટર પોન્ડિંગ છે, મતલબ પાણી ભેગું થઈ જાય એ છે, બરાબર. જો પાણી લાંબા સમય સુધી ઊભું રહે તો વોટરપ્રૂફિંગ લેયર પર સતત વોટર પ્રેશર આવે છે એટલે સમય જતાં ત્યાં લેયર નબળી પડે અથવા માઇક્રો ક્રેક્સ પડે અથવા તો લીકેજ શરૂ થઈ જાય. એટલા માટે આપણે શું કરવું જરૂરી છે કે 1:100 એટલે કે દર 100 mm 1 mm ઊંચાઈનો તફાવત હોવો જરૂરી છે. એટલો સ્લોપ આપણે આપીએ તો આપણું જે પાણી રહ્યું એ નીકળી જાય, બરાબર. એટલે શાના કારણે થઈ શકે કે ભાઈ આપણે ડ્રેઇન પોઈન્ટ ખોટી જગ્યાએ આપી દીધો હોય, પાણી આપણું અહીંયા ભેગું થતું હોય, આપણે ડ્રેઇન પોઈન્ટ અહીંયા આપી દીધો હોય તો આ ના ચાલે, બરાબર. પાણીના ખાબોચિયા ભરાઈ જતા હોય, બરાબર. સતત ભેજ રહેતો હોય, પાણી ઊભું રહેવાથી શું થાય? સતત ભેજ રહે એટલે મટીરિયલ નબળું પડે આપણે જે બી વોટરપ્રૂફિંગમાં યુઝ કર્યું હોય એ. ભૂલ નંબર 2 શું છે? આપણે જેમ વાત કરી કે સરફેસ પ્રિપરેશન ના કરવી, બરાબર. ઘણા કોન્ટ્રાક્ટર શું કરે? સીધું વોટરપ્રૂફિંગ લગાવી દે, તમને કહી દે વોટરપ્રૂફિંગ થઈ ગયું આપણું, બરાબર. એ સૌથી મોટી ભૂલ છે. સરફેસ પર રહેલી ભાઈ પેલા ડસ્ટ, લૂઝ કોન્ક્રીટ, પછી ઓઇલ, ડેબ્રીઝ, પછી કોઈ હનીકોમ્બિંગ રહી ગયું હોય, મતલબ આપણું કોન્ક્રીટ રહ્યું બરાબર કોમ્પેક્શન ના થયું હોય અને એમાં કાણા કાણા રહી ગયા હોય હનીકોમ્બ જેવા, તો પછી એનું પેલા રિપેર કરવું પડે. એ બધી વસ્તુની શું કે એ બધી વસ્તુથી આપણે સરફેસ પ્રિપરેશન કરવી પડે એટલે વોટરપ્રૂફિંગની બોન્ડિંગને અસર કરે. જો આ બધું પડી રહ્યું હોય તો પછી આ આપણે બોન્ડિંગ વ્યવસ્થિત થાય નહીં એટલે વોટરપ્રૂફિંગ લેયર થોડા સમયમાં પછી ઉખડવા લાગે. એટલે સરફેસ પ્રિપરેશન સારું કરો તો સારી વોટરપ્રૂફિંગ લાઈફ મળે. એમાં શું કરવાનું હોય કે સરફેસ ક્લિનિંગ કરવી. પહેલાં શું એને ક્લીન કરી દેવાનું, બ્રશ, એર બ્લોવર અથવા પ્રેશર વોશર વડે સંપૂર્ણ સપાટી સાફ કરવી. ધૂળ, માટી, તેલ ને બધો કચરો દૂર કરી દેવો. પછી એનું ગ્રાઇન્ડિંગ કરવું. સપાટી પર કોઈ લાઈમ રહી ગયો હોય, સિમેન્ટ રહી ગયો હોય, પેઇન્ટ રહી ગયું હોય, કોટિંગ રહી ગયું હોય, કોઈ ગ્રાઇન્ડિંગ રહી ગયું હોય અથવા કોઈ રફ લૂઝ મટીરિયલ રહી ગયું, લૂઝ કોન્ક્રીટ રહી ગયું હોય, બરાબર. તો એ બધી વસ્તુને પહેલાં દૂર કરવી. હનીકોમ રિપેર આપણે જેમ વાત કરી કે ભાઈ ખાલી જગ્યાઓ રહી ગઈ હોય કોન્ક્રીટમાં તો એને વ્યવસ્થિત એનું ગ્રાઉટિંગ કરાવવું અને એને રિપેર કરીને પછી જ આપણે આગળનું પ્રોસેસ કરવી, બરાબર. લૂઝ કોન્ક્રીટ રિમૂવ કરવું. આગળ જેમ વાત કરી આપણે કે કોન્ક્રીટ નબળું હોય અથવા તૂટી ગયું હોય અથવા એના
આપણને ખબર છે કે ઘણીવાર આપણે કામ કરતા હોય તો આપણી સરફેસ ઉપર લૂઝ કોન્ક્રીટ પડી રહ્યું હોય, બરાબર, તો એને પહેલાં રિમૂવ કરી દેવું સાઇટ ઉપરથી, એટલે એ આપણી સરફેસ પ્રિપરેશન થઈ જાય. ભૂલ નંબર 3 શું છે? ક્રેક રિપેર ન કરવી. બરાબર, કે ભાઈ ઘણા લોકો શું કરે કે ક્રેક ઉપર સીધું વોટરપ્રૂફિંગ લગાવી દે, એટલે એમને એવું લાગે કે હવે એ ક્રેકમાંથી પાણી આવશે નહીં, પણ એવું ના હોય. ક્રેક એક્ટિવ હશે તો એમાંથી પાણી આવવાના ચાન્સ છે જ, બરાબર. એ ખુલી જવાની શક્યતા પણ છે, એટલે પરિણામે શું થાય, આપણું વોટરપ્રૂફિંગની લેયર જે રહ્યું એ તૂટી જાય અને પાણી પછી અંદર પાછું પ્રવેશવા લાગે, બરાબર. તો ક્રેકના પ્રકાર કેવા હોય? શ્રિંકેજ ક્રેક હોઈ શકે, થર્મલ ક્રેક હોઈ શકે, સ્ટ્રક્ચરલ ક્રેક હોઈ શકે, બરાબર. તો આ બધી ક્રેક્સને છે ને આપણે ફિલ કરાવવી પડે. આપણી રિકમેન્ડેશન શું હોય એન્જિનિયરની, કે ક્રેક રિપેર કર્યા વગર વોટરપ્રૂફિંગ ક્યારેય ન કરવું. એક્ટિવ ક્રેક માટે ફ્લેક્સિબલ ક્રેક સિલન્ટ અને રેન્ફોર્સમેન્ટ મેશનો ઉપયોગ કરવો. એવી કોઈ ક્રેક હોય તો એના માટે ફ્લેક્સિબલ ક્રેક સિલન્ટ આવે છે, એનો ઉપયોગ કરી અને પછી એને સીલ કરી દેવી. ભૂલ નંબર 4 શું થઈ શકે કે ખોટું વોટરપ્રૂફિંગ મટીરિયલ પસંદ થઈ જાય, બરાબર. જો બધા વોટરપ્રૂફિંગ મટીરિયલ જે રહ્યા ને એ દરેક જગ્યાએ કામ ના કરે. દરેક જગ્યાની જરૂરિયાત છે ને એ અલગ હોય, બરાબર. બાથરૂમની જરૂરિયાત અલગ હોય, ટેરેસની જરૂરિયાત અલગ હોય અને વોટર ટેન્કની જરૂરિયાત પણ અલગ હોય. જો જગ્યા મુજબ પસંદ કરવામાં ના આવે તો વોટરપ્રૂફિંગની લાઈફ ખૂબ ઘટી જાય છે. અને આ નીચે રહ્યો એ આપણે યોગ્ય વોટર સિલેક્શનની ગાઈડ છે, કે ભાઈ બાથરૂમ રહ્યું તો બાથરૂમમાં આપણે કેવું સિમેન્ટિયસ વોટરપ્રૂફિંગ મટીરિયલ યુઝ કરો. આપણે આવે છે કે SBR લેટેક્સ આવે, એને આપણે સિમેન્ટ સાથે મિક્સ કરી દઈએ, એટલે એ છે ને એવું વોટરપ્રૂફિંગ આપણે બાથરૂમ ને ટોયલેટ ને એવી જગ્યાએ જ્યાં વેટ એરિયા હોય ને ત્યાં ઉપયોગ કરવો, બરાબર. પછી ટેરેસ હોય ને તો ત્યાં PU કોટિંગ હોય, પછી APP મેમ્બ્રેન હોય, એવું જ્યાં મતલબ કેવું કે જ્યાં સૂર્યપ્રકાશ, ગરમી અને વરસાદની અસર હોય એવી જગ્યાએ UV રેઝિસ્ટન્ટ અને હીટ રેઝિસ્ટન્ટ મટીરિયલ જરૂરી હોય. એટલે આપણે આ APP મટીરિયલ અને PU કોટિંગ એ ત્યાં ઉપયોગ થઈ શકે. પછી વોટર ટેન્ક હોય તો વોટર ટેન્કમાં આપણે આવા મટીરિયલ ઉપયોગ ના કરી શકીએ. ત્યાં કેવું હોય, સ્પેશિયલ વોટરપ્રૂફિંગ કોટિંગ હોય, બરાબર. કારણ કે પીવાની પાણીની ટાંકી હોય અને પછી તમે આવું સાદું વોટરપ્રૂફિંગ મટીરિયલ લગાવી દો તો પછી એ ટોક્સિક કોટિંગ થઈ જાય, બરાબર. અને એનાથી પછી પાણી આપણું ઝેરી બની શકે. એટલે ત્યાં કેવું હોય કે ફૂડ ગ્રેડ સર્ટિફાઈડ હોય અને નોન ટોક્સિક કોટિંગ હોય એવું વોટરપ્રૂફિંગ મટીરિયલ લગાવવું પડે. સામાન્ય કેમિકલ વાપરવાથી પાણી દૂષિત થઈ શકે છે. ભૂલ નંબર 5 શું છે કે કોર્નર અને પાઇપ જ્યાં હોય ત્યાં આપણે જોઈન્ટ ટ્રીટમેન્ટ ઇગ્નોર કરીએ. વાસ્તવમાં છે ને લીકેજ છે ને એ નીચેની જગ્યા પર જોવા મળે. કેવી જગ્યાએ? કે ભાઈ પાઇપની આસપાસ હોય, કોર્નર જંકશન પડતો હોય, પેરાપાઇટ જોઈન્ટ હોય, બરાબર, ડ્રેઇન આઉટલેટ હોય. એક બીજું કે બીમ બોટમ હોય, મતલબ કે જ્યાં મેશનરી પૂરી થતી હોય અને બીમ બોટમ સ્ટાર્ટ થતો હોય એવી જગ્યાએથી પણ આપણું લીકેજ આવી શકે. તો આ વિસ્તારોમાં શું કરવું જરૂરી છે? તો આ વિસ્તારોમાં છે ને સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન વધારે હોય, એટલે અહીં સામગ્રી પર વધુ દબાણ પડે. એટલે આ જગ્યાએ છે ને વિશેષ ટ્રીટમેન્ટ આપવામાં આવે. જો આ જગ્યાએ વિશેષ ટ્રીટમેન્ટ ના આપવામાં આવે તો અહીંથી લીકેજ શરૂ થઈ શકે, બરાબર. તો એન્જિનિયર રિકમેન્ડેશન શું હોઈ શકે? તો આ જગ્યાએ 3 પગલાં જરૂરી છે, કે ભાઈ કોર્નર ફિલેટ એટલે કે ખૂણાને ગોળ કરો અને રેન્ફોર્સમેન્ટ મેશ વધારાની તાકાત આપે, એટલે એના માટે રેન્ફોર્સમેન્ટ મેશ લગાવો, બરાબર. અથવા એક્સ્ટ્રા કોટિંગ લગાવો, ત્યાં 2-3 વાર કોટિંગ કરો. આ બધી રીતે આપણે આ બધા પગલાં પાળવાથી ત્યાં લીકેજની શક્યતાઓ ઓછી કરી શકીએ છીએ. ભૂલ નંબર 6 શું છે કે ઘણા લોકો વોટરપ્રૂફિંગ થઈ જાય એટલે એમ વિચારે કે આપણું કામ થઈ ગયું. એ મોટી ભૂલ છે, એવું ના હોવું જોઈએ. આપણે વોટરપ્રૂફિંગ કરીએ તો એના ઉપર શું થઈ શકે? ભાઈ સૂર્યપ્રકાશ આવે તો UV રેઝથી મટીરિયલ નબળું પડે અને ક્રેક થાય. વરસાદ આવે તો સતત ભેજ અને પાણીના લેયરમાં હોય તો પછી એની લાઈફ જે રહી એ ઘટી જાય, બરાબર. એટલે આપણે અને ફૂટ ટ્રાફિક હોય, આપણે ચાલતા હોઈએ વધારે વારંવાર તો પછી એ લેયર છે ને એ ઘસાઈ જાય. એટલે શું થાય કે ભાઈ આપણી લેયર ક્રેક થાય અથવા તો લેયર ડેમેજ થાય, એટલે વોટરપ્રૂફિંગની લાઈફ ઘટી જાય. એટલે સમાધાન શું છે એનું? તો વોટરપ્રૂફિંગ લેયર હોય એના ઉપર આપણે પ્રોટેક્ટિવ લેયર લગાવવું જરૂરી છે. જેમ કે આપણે ટાઇલ્સ કરી દઈએ, પ્લાસ્ટર કરી દઈએ. આપણે જેમ અહીંયા દેખાય છે કે ભાઈ ટાઇલ્સ લગાવી છે, એટલે એના ઉપર આપણે એવું પ્રોટેક્ટિવ લેયર લગાવવું જરૂરી છે. પછી આપણું વોટરપ્રૂફિંગ થઈ જાય એના પછી આપણને ટેસ્ટ કરવો જરૂરી છે. એનો પોન્ડિંગ ટેસ્ટ કરવો જરૂરી છે. પોન્ડિંગ ટેસ્ટમાં શું હોય કે પોન્ડિંગ ટેસ્ટ એ
સૌથી મહત્વનો ક્વોલિટી ચેક છે. બરાબર, આ ટેસ્ટમાં આપણે વોટરપ્રૂફિંગ પછી 48 થી 72 કલાક સુધી પાણી ભરવામાં આવે ને ત્યારબાદ નીચેના સ્લેબ અને સીલિંગને ધ્યાનથી તપાસવામાં આવે. કોઈ ભેજ, ડાઘ અથવા પાણી ટપકતું હોય એવું તો નથી ને? બરાબર, પોન્ડિંગ ટેસ્ટના ફાયદા શું છે કે ભાઈ લીકેજ પકડાઈ જાય. બરાબર, કામ પૂરું થાય એના પહેલા જ આપણી લીકેજની સમસ્યા પકડાઈ જાય તો પાછી આપણે એને રિપેર તરત કરી શકીએ. બરાબર, રિપેર સરળ બને અને જો લીક મળે તો તરત જ તે જગ્યાએ રિપેર કરી શકાય અને પાણીનો પછીથી મોટો ખર્ચ થાય એનાથી આપણે બચી શકીએ. અને વોટરપ્રૂફિંગ ક્વોલિટી વેરીફાઈ થાય કે આ ક્વોલિટી પ્રૂફિંગ જે રહ્યું એ બરાબર છે એવું એનું ક્વોલિટી વેરીફાઈ થઈ જાય. બરાબર, અને ક્લાયન્ટને શું ખાતરી મળી જાય કે આ વ્યવસ્થિત કામ થઈ ગયું છે. એટલા માટે આ વોટરપ્રૂફિંગ પોન્ડિંગ કરાવવું જરૂરી છે. બરાબર, એન્જિનિયર રિકમેન્ડેશન શું હોય કે પોન્ડિંગ ટેસ્ટ વગર વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ માનવું નહીં. આ ટેસ્ટ કર્યા વગર કામ એક્સેપ્ટ ન કરવું. એટલે ફાઇનલ વર્ડિક વાત કરીએ આપણે કે વોટરપ્રૂફિંગના 7 ગોલ્ડન રૂલની વાત કરીએ તો આ ભૂલો ટાળવાથી આપણે વોટરપ્રૂફિંગને લાંબી અને ટકાઉ બની શકાય છે. બરાબર, સૌથી મોંઘું વોટરપ્રૂફિંગ મટીરિયલ વાપરી દઈએ તો એ કંઈ આપણું વોટરપ્રૂફિંગ સારું થઈ ગયું એવું ના મનાય. બરાબર, એક્ઝિક્યુશન સામે સારું જોઈએ, બાકી એ નિષ્ફળ થઈ જાય. બરાબર, અને આપણે ઘર બનાવતી વખતે છે ને વોટરપ્રૂફિંગને એક ખર્ચ ના માનવો જોઈએ, એને એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોવું જોઈએ. બરાબર, એ થઈ જાય તો આપણા ઘરની જે લાઈફ રહી એ વધી જતી હોય. અને 7 ગોલ્ડન રૂલ શું છે કે પ્રોપર સ્લોપ આપવો, સરફેસ પ્રિપરેશન સારી કરવી, ક્રેક ટ્રીટમેન્ટ કરવી, બરાબર, કરેક્ટ મટીરિયલ વાપરવું, કોર્નરનું ટ્રીટમેન્ટ કરવું, પ્રોટેક્શન લેયર આપવું અને પોન્ડિંગ ટેસ્ટ કરીએ તો આપણા વોટરપ્રૂફિંગ કર્યા પછી લીકેજની જે પ્રોબ્લેમ થાય છે એને આપણે ટાળી શકીએ. બરાબર મિત્રો, આપણું ઘર રહ્યું ને સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. એને સાચવવા માટે આપણે આ વોટરપ્રૂફિંગને ગંભીરતાથી લેવું જોઈએ. અને તો આપણે આપણું જે આ ઘર રહ્યું એનું જે લાઈફ રહી 10 થી 15 વર્ષ સુધી વોટરપ્રૂફિંગ વધારી શકે છે. તો આ હતો મિત્રો આજનો આપણો વિડીયો. મિત્રો, જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો તમે મારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.